તમારું મારું નામ શૈલેષ છગનભાઈ જાપડિયા. શૈલેષભાઈ, શું કહેશો? શું ઘટના હતી અને તમે અત્યારે સિવિલ ઉપર મોટી સંખ્યામાં એકત્ર થયા છો, શું માંગણી છે તમારી? ઘટનામાં તો એવું હતું કે 12 તારીખની રાતે નાની એવી રકઝક હતી. એના કારણે એ લોકો એમ કહેવા માંડ્યા કે તમારે જે હોય કયો કે અમારા માણસો અહીંયા આવીને તમને મારે, એવી રીતે ધાક ધમકી આપવા માંડ્યા. તે દિવસે એ પૂરું થઈ ગયું અને બીજા દિવસે મારા પપ્પાને લગાતાર ફોન કરતા હતા કે આવો એમ શિવરાજપુરી, કે તમે એમ. પછી લોકો એમ કે સમાધાન કરવું એ બાને અમે ત્યાં ગયા હતા. તો અમે ત્યાં આજે ઉભા હતા મારા મામાની વાડી પાસે. તો એ લોકો અચાનક છોટા હાથી ગાડી આવી અને બધા જે ઉભા હતા એની ઉપર અમને બધાને ખસેડવાનો પ્રયાસ કર્યો. અને પાછળથી જે વજા મૂંધવા કરીને હતો એને આવીને સીધું મારા પપ્પાને છરીના 2 ઘા મારી લીધા. માંગણી તો એ છે કે જ્યાં સુધી બધા આરોપીઓને પકડાઈ ન જાય અને જ્યાં સુધી એનો સરઘસ ન કાઢવામાં આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ.